નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે એક એવા ગજબના ફિલોસોફર વિશે વાત કરવાના છીએ જેમના વિચારો જેટલા ઊંડા હતા એટલું જ એમનું જીવન, ખબર છે, વિરોધાભાસોથી ભરેલું હતું. એમનું નામ છે જે કૃષ્ણમૂર્તિ. તો ચાલો આખી વાતને સમજવાની શરૂઆત જ એક સવાલથી કરીએ. જરા વિચારો કે કોઈ વ્યક્તિને આખી દુનિયાના ગુરુ બનવા માટે તૈયાર કરવામાં આવે અને પછી એ જ વ્યક્તિ એ પદને જાહેરમાં નકારી દે. આવું કોણ કરી શકે? બસ આ જ સવાલ જે કૃષ્ણમૂર્તિના જીવનના કેન્દ્રમાં છે. તો ચાલો એમના જીવનમાં થોડા ઊંડા ઉતરીએ. એમની વાર્તા કોઈ સામાન્ય બાળકની વાર્તા નથી, જરાય નહીં. પણ એક એવી શરૂઆત છે જેણે ભવિષ્યના એ મોટા વળાંકના બીજ રોપ્યા હતા. વાત છે 1895ની. દક્ષિણ ભારતના એક નાનકડા ગામ મદનપલ્લીમાં એમનો જન્મ થયો. પણ એમના નસીબમાં કંઈક જુદું જ લખાયેલું હતું. અને એ વળાંક ત્યારે આવ્યો જ્યારે ડૉક્ટર એની બેસન્ટની નજર એમના પર પડી અને તેમણે એક ખાસ હેતુ માટે કૃષ્ણમૂર્તિને પસંદ કર્યા. એક એવો હેતુ જે એમના આખા જીવનને બદલી નાખવાનો હતો. અને બસ આ જ પસંદગી એમના જીવનનો સૌથી મોટો, સૌથી નાટકીય વળાંક બની ગઈ. તો ચાલો સીધા જઈએ એમના જીવનના એ પડાવ પર જેણે આખી રમત જ પલટી નાખી. એ જ્યારે યુવાન હતા ત્યારે એમને એક બહુ મોટી વૈશ્વિક આધ્યાત્મિક સંસ્થા ઓર્ડર ઓફ ધ સ્ટાર ઇન ધ ઇસ્ટના વડા બનાવવામાં આવ્યા. એટલે કે એમની પાસેથી એવી અપેક્ષા હતી કે એ દુનિયાના નવા મસીહા બનશે, લોકોને સાચો રસ્તો બતાવશે. પણ પછી કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એમને અંતર્જ્યોતિનો અનુભવ થયો. હવે આ શું હતું? આ એક એવો અંદરનો સાક્ષાત્કાર હતો. એક એવી સમજણ હતી જેણે એમને શીખવ્યું કે કોઈ બહારની સત્તા, કોઈ ગુરુ, કોઈ સંસ્થા દરેક સ્થાપિત ભૂમિકા પર સવાલ ઉઠાવવા જોઈએ. અને બસ આ અનુભવ પછી બધું બદલાઈ ગયું. એમનું ફોકસ હવે કોઈ સંસ્થા ચલાવવા પર નહોતું, પણ સત્યની પોતાની ખોજ પર હતું. એમનું માનવું એકદમ સ્પષ્ટ હતું: સત્ય દ્વારા સમજણ પ્રાપ્ત થાય છે. અને આ જ વિચાર એમના એ મોટા ઐતિહાસિક નિર્ણય પાછળનું કારણ બન્યું, જ્યારે એમણે દુનિયા સામે વિશ્વગુરુનું પદ ઠુકરાવી દીધું. તો સવાલ એ છે કે આટલું મોટું પદ છોડ્યા પછી કૃષ્ણમૂર્તિએ કર્યું શું? એમનું ધ્યાન ગયું એક નવા મિશન તરફ, અને એ હતું શિક્ષણ. એમણે દુનિયાના 3 મોટા દેશોમાં, ઇંગ્લેન્ડ, અમેરિકા અને આપણા ભારતમાં, એવી સ્કૂલો ખોલી જે સાવ અલગ હતી. અહીંનો હેતુ ખાલી ચોપડીઓ ભણાવવાનો નહોતો, બિલકુલ નહીં. અહીં ફોકસ હતું વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર. એટલે કે મન, શરીર અને આત્મા ત્રણેયનો વિકાસ. એમની આ સ્કૂલો પાછળનો આઈડિયા બહુ સિમ્પલ પણ પાવરફુલ હતો કે વિદ્યાર્થીઓ ખાલી ગોખણપટ્ટી કરીને માહિતી ભેગી ન કરે, પણ સેલ્ફ કંટ્રોલ એટલે કે સંયમ શીખે અને આખા શિક્ષણમાં એમને સાચો રસ પડે. આ એમનું જે વાક્ય છે ને, એ આપણી આખી ટ્રેડિશનલ એજ્યુકેશન સિસ્ટમ પર એક મોટો સવાલ ઊભો કરે છે. એ માનતા હતા કે સાચો ભરોસો, સાચી સમજણ ખાલી ચોપડીઓ વાંચી લેવાથી નથી આવતી. એ તો અંદરથી આવવી જોઈએ, પોતાના અનુભવમાંથી. એમના માટે બહારથી લીધેલા જ્ઞાન કરતાં અંદરનું સત્ય 1000 ગણું વધારે મહત્વનું હતું. સારું, તો શિક્ષણ તો ખરું જ, પણ એ સિવાય એમના જીવનની જે ફિલોસોફી હતી એના મૂળ સિદ્ધાંતો શું હતા? ચાલો એના પર એક નજર કરીએ. એમનો મેસેજ બહુ જ સરળ અને સીધો હતો કે કોઈ પણ માણસની પહેલી વફાદારી કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થા કે કોઈ ધર્મ પ્રત્યે નહીં, પણ ફક્ત અને ફક્ત સત્ય પ્રત્યે હોવી જોઈએ. બસ. અને હવે જે વાત આવે છે ને, એ કદાચ એમની આખી ફિલોસોફીનો સાર છે. એ કહેતા કે જો સાચું સત્ય જાણવું હોય તો આપણું મન જે બધી શરતોમાં બંધાયેલું છે, જેમ કે આપણો સમાજ, ધર્મ, આપણી માન્યતાઓ, એ બધી સીમાઓ તોડીને બહાર નીકળવું પડશે. જ્યાં સુધી મન બંધનમાં છે ત્યાં સુધી સત્ય દેખાશે જ નહીં. અને એટલે જ આ જ કારણસર એમણે ગુરુ શિષ્યની જે આખી પરંપરા છે ને, એને ક્યારેય સ્વીકારી નહીં. એમણે કોઈને પોતાની કંઠી ન બાંધવા દીધી અને પોતે પણ કોઈના શિષ્ય ન બન્યા. એમનો આખો ભાર વ્યક્તિગત શોધ પર હતો કે દરેક વ્યક્તિએ પોતાની રીતે સવાલ પૂછવા જોઈએ. તો સવાલ એ થાય કે જે કૃષ્ણમૂર્તિ પોતાના પાછળ શું છોડીને ગયા? એમનો વારસો શું છે? એમની અસર કેવી રહી?
જુઓ, ખાલી એક આંકડો જ એમના કામની વિશાળતા બતાવવા માટે પૂરતો છે. 70, અને એ પણ 70થી વધુ. એમણે જે પ્રવચનો આપ્યા, જે વાતચીત કરી, જે લખ્યું, એ બધું 70થી પણ વધારે પુસ્તકોમાં આજે ઉપલબ્ધ છે, અને લોકો આજે પણ એને દુનિયાભરમાં વાંચે છે. તો એમનું મુખ્ય યોગદાન શું ગણાય? એક તો 70થી વધુ પુસ્તકો, બીજું શિક્ષણ માટેની એકદમ નવી વિચારધારાવાળી સંસ્થાઓ, ત્રીજું આખી દુનિયામાં એમણે આપેલા પ્રવચનો અને સંવાદો, અને હા, એમની પ્રેરણાદાયી કવિતાઓ પણ. એમના વિચારોની અસર દુનિયાભરના મોટા મોટા વિચારકો અને સત્યના શોધકો પર પડી છે. તો ટૂંકમાં કહીએ તો એમની આખી જર્ની કેવી હતી? 1895માં મદનપલ્લીમાં જન્મ, યુવાનીમાં ઓર્ડર ઓફ ધ સ્ટારનો ત્યાગ કરીને એક મોટો વળાંક, અને છેવટે 90 વર્ષનું લાંબુ અને પ્રભાવશાળી જીવન જીવીને 1986માં એમનું અવસાન. ખરેખર એક અસાધારણ જીવન. અને છેલ્લે કૃષ્ણમૂર્તિ આપણને એક બહુ જ ઊંડા અને મૂળભૂત સવાલ સાથે છોડી જાય છે. શું કોઈ પણ સંગઠન, કોઈ પણ પંથ કે કોઈ પણ ગુરુ વગર સત્યને શોધી શકાય છે? આ એ જ પડકાર છે જેનો જવાબ શોધવા માટે એમણે પોતાનું આખું જીવન લગાવી દીધું. અને કદાચ આ સવાલ આજે આપણા બધા માટે પણ એટલો જ મહત્વનો છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.